હું જાગૃતિ અમદાવાદ નરોડા અમૃત પુષ્પ વિતરણમાંથી બોલું છું. જે સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે, આપણે ડાયાબિટીસનું, વેટ લોસનું, તમામ બીમારીનું જોઈએ છે, પણ આજે એક બીજી બીમારીનું રિઝલ્ટ મળ્યું છે, જે અદ્ભુત રિઝલ્ટ મળ્યું છે. જે ભાઈ આવ્યા છે, એમના ફાધરને તકલીફ હતી, કેટલા સમયની તકલીફ હતી, જે મેડિકલે શું સજેસ્ટ કર્યું એમના શબ્દમાં સાંભળીશું. ભાઈ, આપનું નામ? હા, મારું નામ મિતરાજ છે. ઓકે, એન્ડ હું બારેજડીથી આવું છું. એકચ્યુઅલી 25-30 યર અગો મારા ફાધરને કીધું હતું કે એમને હાથ દુખતો હતો. તેથી ડૉક્ટરોએ અમે MRI રિપોર્ટ અને બધા રિપોર્ટ કર્યા હતા. મોસ્ટલી અમે આજથી 25-30ની આસપાસ હોસ્પિટલ ફરી ચૂક્યા હોઈશું. પણ આ રોગ એવો છે જે 1 મિલિયનમાં ખાલી એક માણસને જ થાય છે. અને એમાં એવું છે કે એ ટાઈમે 25 થી 30 વર્ષ પહેલાં ડૉક્ટરે કીધું હતું કે તમારા પપ્પા, મતલબ મારા મમ્મીને કીધું હતું કે આ 2-3 વર્ષમાં એક્સપાયર થઈ જશે. એમના એક બોડીના અંગ, આ રોગમાં એવું હોય છે કે એક બોડીના તમારા અંગ બંધ થઈ જાય અને પછી માણસ એક્સપાયર થઈ જાય છે. પણ અત્યારે કેવું છે કે છેલ્લા 1 વર્ષથી 2 વર્ષથી એમને વ્હીલચેર પર જ અમે રાખીએ છીએ એમ. અને બહુ બધી જગ્યાએ લખવાના જેમ કે દવાખાના ને એવું હોય ત્યાં અમે બધી જ જગ્યાએ કરેલી છે ત્યાંની દવા. બટ અહીંયા હું 1 મંથ અગો આવ્યો હતો અને આજે જાગૃતિ બેન છે, જે જાગૃતિ મેડમ છે, એમણે અમને સજેસ્ટ કર્યું હતું, જે આ ફિડલાની છે અને જે પેલી 2 બોટલ છે અમૃત પુષ્પાની, એ અમને આપી હતી. અને પપ્પાએ ટાઈમ ટુ ટાઈમ શું કહેવાય, બધી બોટલના જે પ્રમાણે તમે સજેસ્ટ કર્યું હતું એ પ્રમાણે મેં રેકોર્ડ કરી દીધું હતું. અને અત્યારે કેવું છે કે વ્હીલચેર પર એ ઊભા થાય ને તો એમના બોડીમાં લાઈક એમના લેગ્સ છે ને બહુ જ વાઇબ્રેટ થતા હતા, એમનામાં પાવર નહોતો આવતો. હવે અત્યારે સામેથી ખુશ થઈને કહે છે કે ના, હું કે હવે ચાલતો થઈ જઈશ એમ. અને અત્યારે એનું રિઝલ્ટ મળ્યું છે સારું એવું. એ મતલબ ઊભા થઈ શકે છે શાંતિથી, અમે એક જણા પકડીને ઊભા કરી શકીએ છીએ, બરોબર. તો એવી રીતે સારું છે. અને બધા ફેમિલીવાળાને બી ખબર પડી, તો મારા ફેમિલીમાંથી 10-15 જણાએ આવીને, જેમ કે મારા માસી છે, મારા માસા છે, એ લોકો બી એમની રીતે દવા લેવા આવ્યા છે. એટલે શું કહેવાય, રિઝલ્ટ બહુ સારું એવું છે. થેન્ક યુ સો મચ. અને યસ 1 મિનિટ, તમારે આ ડિસીઝ નું મેડિકલ નામ શું આપ્યું હતું? આનો એક્ઝેક્ટ ઓટોઇમ્યુન ડિસીઝ એવું નામ આપ્યું? યસ, એવું જ કંઈ છે. યસ, આ જે છે આનો કોઈ OID, ઓટોઇમ્યુન ડિસીઝ, મેડિકલ ની અંદરમાં આના કોઈ રિઝલ્ટ હોતા નથી. આ છે, પછી લુમ્પસ છે, આવા ઘણા બધા કેસોમાં અમને રિઝલ્ટ મળ્યા છે. એટલે સતત આવી તમે પરેજી સાથે રાખજો, આગળ જતા આપણે ઓર બેસ્ટ રિઝલ્ટ સાથે મળતા રહેશે. જય દ્વારકાધીશ. બાકી આવા કેસોમાં અમને અમૃત પુષ્પમાં છે રિઝલ્ટ. અમૃત પુષ્પમાં પેશન્ટ શરીર પરેજી પાડે તો જીવન સિવાયના લગભગ રોગોના રિઝલ્ટ દ્વારકાધીશ. અમારા આના જે મેન સાયન્ટિસ્ટ હતા દ્વારકાના દિનેશભાઈ